નમસ્કાર મિત્રો, શું તમે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો ચાલો આજે આપણે સાથે મળીને એના પેપરમાંથી તાર્કિક કસોટીના અમુક મજેદાર સવાલોને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને ઉકેલીએ. ઘણીવાર એવું થાય છે ને કે આ તર્કવાળા પ્રશ્નો જોઈને જ માથું ભમવા લાગે, પણ ચિંતા ના કરશો. આજે આપણે જોઈશું કે આ જે જટિલ દેખાય છે ને એ પ્રશ્નોને એકદમ સરળ રીતે ટુકડાઓમાં તોડીને કેવી રીતે ઉકેલી શકાય. તો આપણો પહેલો પડકાર છે દર્પણ પ્રતિબિંબ, એટલે કે મિરર ઇમેજ. આ એવા પ્રકારના સવાલો છે જે લગભગ દરેક પરીક્ષામાં જોવા મળે જ છે. ચાલો જોઈએ. સવાલ બહુ સીધો છે. અહીં પીએમ લખેલું છે અને બાજુમાં એક અરીસો છે. તો અરીસામાં આ પીએમ કેવું દેખાશે? આને સોલ્વ કરવા માટે બસ એક જ નિયમ યાદ રાખવાનો છે. અને એ નિયમ છે લેટરલ ઇન્વર્ઝન. બહુ ભારે શબ્દ લાગે છે, પણ મતલબ એકદમ સહેલો છે. અરીસામાં બધું ડાબેથી જમણે પલટાઈ જાય, એટલે કે જે જમણી બાજુ હોય એ ડાબી બાજુ દેખાય અને ડાબી બાજુવાળું જમણી બાજુ. બસ આટલું જ. હવે જુઓ, અહીંયા જ ખરી મજા છે. એમ અક્ષરને જુઓ, એને તમે વચ્ચેથી કાપો તો બંને બાજુ સરખી જ છે, એટલે અરીસામાં એ એવો ને એવો જ દેખાશે. પણ પીનું શું? એ તો આડો ઉલટાઈ જશે. તો હવે બધા ટુકડા ભેગા કરીએ. જે અક્ષર છેલ્લે હતો એટલે કે એમ એ પ્રતિબિંબમાં પહેલો દેખાશે, અને જે પહેલો હતો એટલે કે પી એ છેલ્લે દેખાશે, અને એ પણ ઉલટાયેલો. એટલે આપણો જવાબ બને છે વિકલ્પ એ. એકદમ સાચું. સરસ. ચાલો હવે બીજા સવાલ પર જઈએ. આ સવાલ વેન આકૃતિનો છે. આમાં આપણી અવલોકન શક્તિની કસોટી થશે. અહીં આપણી સામે એક આકૃતિ છે જેમાં 3 વર્તુળ છે: હિન્દી, અંગ્રેજી અને ગણિત. અને સવાલ એ છે કે એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેમને ફક્ત અને ફક્ત એક જ વિષય ગમે છે. આનો જવાબ શોધવો બહુ જ સહેલો છે. આપણે ખાલી એવા આંકડા શોધવાના છે જે કોઈ બીજા વર્તુળ સાથે ભળતા ન હોય. મતલબ કે એ ફક્ત એક જ વર્તુળની અંદર હોય. તો ચાલો શોધીએ. ફક્ત હિન્દીવાળા 5, ફક્ત અંગ્રેજીવાળા 6 અને ફક્ત ગણિતવાળા 7. હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ. 5 + 6 + 7 એટલે ટોટલ થયા 18. પણ એક મિનિટ, અહીં તો ગડબડ છે. આપણો જવાબ આવ્યો 18, પણ વિકલ્પોમાં તો ક્યાંય 18 છે જ નહીં. તો શું આપણો જવાબ ખોટો છે? ના, બિલકુલ નહીં. આ બહુ જ મહત્વની વાત છે. ક્યારેક સવાલમાં જ ભૂલ હોઈ શકે છે, પણ જો આપણી રીત સાચી હોય તો આપણને આપણા જવાબ પર પૂરો ભરોસો હોવો જોઈએ. પદ્ધતિ સમજવી એ જ મુખ્ય છે. ચાલો હવે ત્રીજા પડકાર માટે તૈયાર થઈ જાઓ. આ છે સંખ્યા શ્રેણીનો સવાલ, જેમાં આપણે એક છુપાયેલી પેટર્ન, એક તાલમેલ શોધવાનો છે. આપણી સામે શ્રેણી છે 17, 37, 77 અને 157. હવે આના પછી કઈ સંખ્યા આવશે? આવી શ્રેણીમાં સૌથી પહેલું કામ એ કરવાનું કે બાજુબાજુની સંખ્યાઓ વચ્ચે શું સંબંધ છે એ શોધવાનો. ચાલો એમની વચ્ચેનો તફાવત જોઈએ. 37 અને 17 વચ્ચે 20નો તફાવત છે. 77 અને 37 વચ્ચે 40નો, અને 157 અને 77 વચ્ચે 80નો. અરે વાહ, આ તો એકદમ સ્પષ્ટ પેટર્ન છે. તફાવત દરેક વખતે ડબલ એટલે કે બમણો થતો જાય છે. 20, 40, 80. તો હવે તમે જ કહો, આગળનો તફાવત કેટલો હોવો જોઈએ? સાચું, 80ના બમણા એટલે કે 160. હવે જવાબ બસ એકદમ નજીક છે. છેલ્લી સંખ્યા 157માં આપણે આ નવો તફાવત 160 ઉમેરી દઈએ, અને 157 + 160 એટલે જવાબ મળ્યો 317, જે છે આપણો વિકલ્પ બી. અને હવે આવી ગયા છીએ આપણે આજના છેલ્લા સવાલ પર. આમાં પણ પેટર્ન જ શોધવાની છે, પણ આ વખતે સંખ્યાની નહીં, અક્ષરોની. શ્રેણી છે SCD, પછી TEE અને પછી UGH. આના પછી શું આવશે? જ્યારે આવા 3 અક્ષરોના ગ્રુપ હોય ત્યારે ગભરાવાનું નહીં. દરેક ગ્રુપના પહેલા, બીજા અને ત્રીજા અક્ષરની પેટર્નને અલગ અલગ જોવાની. ચાલો આને તોડીને સમજીએ. પહેલા અક્ષરને જુઓ S, પછી T, પછી U. આ તો સીધી ABCD છે. હવે બીજો અક્ષર C, પછી D છોડીને E, પછી F છોડીને G. મતલબ એક અક્ષર છોડ્યો છે. અને ત્રીજા અક્ષરમાં શું પેટર્ન છે? ચાલો એના પર ધ્યાન આપીએ. તો પહેલા અક્ષરની પેટર્ન મુજબ U પછી આવશે V, બીજા અક્ષરની પેટર્ન મુજબ G પછી H છોડીને આવશે I. હવે ત્રીજા અક્ષરનું શું? D પછી તરત E છે, પણ E પછી F, G છોડીને H છે.
અહીં પેટર્ન થોડી અટપટી છે, પણ ગભરાશો નહીં. આપણા પહેલા 2 અક્ષરો વી અને આઈ પાક્કા છે. ચાલો વિકલ્પો પર નજર કરીએ. વિકલ્પો જોતા વી અને આઈથી શરૂ થતો એક જ મજબૂત વિકલ્પ દેખાય છે, અને એ છે VIJ. તો સૌથી વધુ તાર્કિક રીતે જોઈએ તો જવાબ વિકલ્પ ડી જ હોવો જોઈએ. તો આ 4 પ્રશ્નો ઉકેલ્યા પછી આપણે એમાંથી મુખ્ય શું શીખ્યા? ચાલો એક ઝડપી નજર કરી લઈએ. આપણે અરીસાવાળા સવાલમાં વિઝ્યુઅલ રીઝનિંગ જોયું, વેન આકૃતિમાંથી માહિતી કેવી રીતે કાઢવી એ શીખ્યા, અને સંખ્યા અને અક્ષરોની શ્રેણીમાં છુપાયેલી પેટર્ન શોધતા શીખ્યા. પણ સૌથી મોટી વાત આપણે એ શીખ્યા કે ક્યારેક વિકલ્પો ખોટા હોવા છતાં સાચી પદ્ધતિ પર વિશ્વાસ રાખવો કેટલો જરૂરી છે. અને આ સાથે આપણે આજના સેશનના અંત પર આવીએ છીએ. પણ જતા પહેલા એક વિચાર. આ તો થઈ પરીક્ષાની વાત, પણ જરા વિચારો, આ જે તર્ક લગાવવાની અને પેટર્ન શોધવાની આવડત છે, એ આપણને રોજબરોજના જીવનમાં બીજે ક્યાં ક્યાં કામ લાગી શકે છે?